રાજકોટ સહિત રાજ્યભરમાં ટ્રાફિકનો નિયમો વિરુદ્ધ લોકો વાહનો ચલાવીને ટ્રાફિકની અનેક સમસ્યાઓ સર્જી રહ્યા છે। ત્યારે રાજ્યના ડીજીપી દ્વારા રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે, જેને પગલે આજથી 15 દિવસ એટલે કે 20 તારીખ સુધી ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રથમ નિયમનું ભંગ કરનારને દંડ આપવા પડશે, ત્યારબાદ પણ જો ફરીથી ઉલ્લંઘન થશે તો ગાડી ડિટેન કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબની સૂચના મુજબ ટ્રાફિક વ્યવસ્થા નિયમિત રીતે ચાલે અને લોકોને અગવડતા ઓછી થાય એના માટે તારીખ 6/11 થી 20/11 સુધી 2 અઠવાડિયા માટે ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। એમાં ખાસ કરીને હેલ્મેટ પહેરેલા વગરના બાઇક ચાલકો, પછી ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા વાહનો, પછી પોતાના વાહનમાં સીટ બેલ્ટ જે ચાલકો પહેરતા નથી તેવા લોકો, સુશોભિત નંબર પ્લેટ જે લગાડે છે, ગેરકાયદેસર લખાણો લખે છે, હોદ્દાઓ કે જ્ઞાતિના નામ લખે છે, તેઓના વિરુદ્ધ સતત 15 દિવસ આ ઝુંબેશ લાવી અને વધારે કેસો કરવાની ઝુંબેશ છે। અને આ દરમિયાન લોકોમાં જાગૃતિ આવે એના માટે અન્ય કાર્યક્રમો પણ ટ્રાફિક શાખા દ્વારા થનાર છે। શહેરના કેકેવી ચોક ખાતે સવારથી જ તે ટ્રાફિકના શાખાના જવાનો દ્વારા હેલ્મેટ વિના નીકળતા તેમજ ચાલુ બાઇકે ફોન ઉપર વાત કરતા વાહન ચાલકોને અટકાવી તેઓની પાસેથી દંડ વસૂલવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે। તેમજ આગામી 15 દિવસ આ કાર્ય ચાલુ રહેશે અને ટ્રાફિકના નિયમો અંગે પણ સમજૂતી આપી હતી। હું હેલ્મેટ હંમેશા પહેરું છું અને હેલ્મેટ પહેરવાથી સંપૂર્ણ રીતે સલામતીનો અનુભવ થાય છે। મને ખુદને એકવાર અકસ્માત નડેલ પણ હેલ્મેટના પરિણામે હું એ ગંભીર ઇજાઓથી બચી જવા પામેલ હતો અને પોલીસની જે કામગીરી છે હેલ્મેટ પહેરવા બાબતે જે એ લોકો સૂચનો આપે છે તે લાયક છે। પબ્લિકે તેનું સન્માન કરવું જોઈએ। રાજકોટ સહિત રાજ્યભરમાં આજથી આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ થઈ છે, જેનાથી ટ્રાફિક શાખાને આવક તો થશે જ, પરંતુ લોકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। આગામી દિવસોમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવા માટે અનેક કાર્યક્રમો યોજાશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।